સ્વામિનારાયણ. હું કઈ ગીત બાપુ કઈ ગીત એવું એને વેલા ઊંઘ આવી ઈસકા બેઠા બેઠા પૂતા હતા પણ પછી બધા આવ્યા ને જાગી ગયા બેઠા રહી. ભાખરી બાપા ભાખરી ને બોળો ખાવા બેસી ગયા. દૂધ નથી લેવું જમી લીધું બેટા તે વિમળાબા? અરે વાત પૂછ આપણને તો ઊંઘનું નહીં પૂછવાનું બીજું પૂછવાનું પથારી પડી તરતા હોય. તમને ઊંઘ આવે ઊંઘ આવતી હતી તમને પણ હવે બધા આવી ગયા બેઠા રહ્યા. હા હુઈ જ ગયા તા ઈ પેલા હું થોઈ ગઈ હતી આ બધા ઓલા બેઠા હતા ને હું પછી આડી પડી નીંદર આવી ગઈ. એમાં કાલ થોડુંક આમ ઠંડુ થઈ ગયું તસ બેઠા. આ બાય સારું ઠંડુ થઈ જાય 4 વાગ્યા પછી. 4 વાગ્યા પછી સારું ઠંડુ થઈ જાય. ઘી ગરમ કરશો? તૈયાર લઈ આવ્યા છે કરવી ને તો બટર નો હોય. જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. મોટા સુધી બહાર બેઠા હતા નહીં? 11:15 થઈ ગયા સુતા ગયા. રમણીક દાદા ને તો પપ્પા ને તો મોડા હોતા કે છે સાંજે પછી ઓલી પોપકોર્ન પડી છે ને ખાધી છે. શું તો 11:15 થઈ ગયા. હું આવ્યો હતી 11:15 થઈ ગયા હતા ઉપર. ઉપર આવ્યા આખી રાત આજ તો મંત્ર હોવા નથી દીધા. ગંજી કાઢી, ટી શર્ટ કાઢ્યું, કાલ ગરમી પણ આવી હતી. ગરમી થતી હતી ના એને પણ પસંદ જો એને કર્યું હતું. ઓલો કરોળિયો આવ્યો ને સ્પાઈડર તે બરી બંધ કરી દીધી હતી. પવન ક્યાંથી આવે ને એક પંખો કેટલો પવન આપે. બહારથી હવા આવે તો ઠંડો પવન બહાર કઈ પંખા થોડો પવન. એમ તો બારી ખુલ્લી હોય પણ ભાઈ બારી બંધ કરી દીધી હતી. બિગ સ્પાઈડર આવ્યો. તે સ્પાઈડર મોટો છે તું મોટો. હાલો બે બાન લઈને ફરવા આવ્યા છે રાજુભાઈ શોપ પર. વેર હાઉસ માં ખરીદી કરવા જઈશ. હાલો શું કરશો ખરીદી? પલંગો, પંખા, ગાડલા. પંખાની બહુ જરૂર છે આ અઠવાડિયે. એટલે જ લેવાય ને. દવા લેવા મળ્યા છો રાજુભાઈ શોપ માંથી. પૈસા ભરવાનો પડ્યા છે, બેન બચી ગયા, હવે રોકાવાનો ભરો. મેં કીધું તમને લઈ જાવું, પાછા મેલી જાવ, હોટલમાં જમાડી જાવું, પછી એરપોર્ટે મેલી. મેં કીધું કાંતિ કાકાને મમ્મીને સારો મેળ પડી ગયો છે પાછવાનો. બેઠા છે ને મોઢે સુધી. અરે બા શોપિંગ કરવા જાવું થોડુંક. તમારા બેન પણ એને મૂકતા ગયા સાહેબ પણ એને એમ કીધું તડકાનું અહીં બેહું કરતા અસ્મિતા ભાભી કે બે બાને કે ન્યા આવે એમ. હાલો આવજો. તો મમ્મી પપ્પાને જો આપણે રાજુભાઈ ઘરે આપણે મૂકી દીધા કેમ કે સાંજે જવાનું છે આપણે નિકુંજભાઈ કોઠારી ને રૂપાબેન ત્યાં જમવા. પણ આશીષને જોબ છે તો આપણે નથી જવાના. તો એની કેટલા 2-3 વાર ફોન આવ્યા. કાલે રૂપાબેન નો ફોન મારા પર આવ્યો હતો પણ અમારે સેટિંગ ન થાય એમ તો કે બા દાદા ને મોકલો એમ. તો બા દાદા રાજુભાઈ ગાડીમાં જશે અને સાંજે પાછા જોઈએ આવતા રહેશે. મૂકી જાય કે લેવા જવાના હોય તો હું ઘરે જ છું. તો એવું છે તો કેમ કે એ લોકો રહે છે બીજા ટાઉનમાં અને હું ત્યાં સુધી ડ્રાઈવ નથી કરતી. આજ રાજુભાઈ કીધું હાલે પણ બીક લાગે છે એમ હોય ને એટલે નહીં. દિવસે નો વાંધો રાતે તમે રિટર્ન ત્યાં રાતે ગાડી વર્તાય ને બેની પછી બ્લેક ગાડી. હા એવું છે એટલે કઈ નહીં મમ્મી પપ્પા સાંજે જમીને હવે આવતા રહેશે. થોડો એક્સપિરિયન્સ આવડતી હોય પરફેક્ટ તો વાંધો ન આવે તો ગાડી આમ તેમ બોલું. આપણે અહીંયા ચલાવતા પણ હાઈવે પર આપણે ચલાવી ન હોય એટલે એવું છે. હવે વાંધો નહીં શીખી લેવું. અને હવે જવાનું છે આપણે થોડું શોપિંગ કરવાનું છે. ચોકલેટ ને લેવાનું છે થોડુંક. હોપફુલી થઈ જાય કેમ કે આ તમારી પાસે જોબ છે ને એટલે બધું રહી જશે.
જે ચોકલેટના બોક્સ જોઈએ હતી તો છે જ નહીં આશીષ. આ લઈ લો. ખોખા ન હોય તો હવે ડબ્બા ન હોય તો બીજું શું કરે. આટલા ડબ્બા ચોકલેટની શોપિંગ કરીએ એવા છીએ. પેકિંગ કરીએ પછી કેટલી જગ્યા વધે છે એની પરથી પછી બીજી ચોકલેટ લઈ આવશું. તમે શું કુકિંગમાં તૈયારી કરો છો? ઈ નો કહેવાય. હે? ઈ નો કહેવાય. કેમ? કોક દાંત કાઢશે અમારા. આવું છે ખાણું. આવી કાળી ગરબીનું મંચુરિયન બનાવો છે. આ મંચુરિયમ ને ઓલું છે. બીટ નાખ્યું. મને કે અથાણા જેવું કંઈક લાગ્યું મને. તો તમે ખાઈ લો. આવી કરીને મંચુરિયમ ખાવ તારે કે ખવડાવું છે? તમારે ન ખાવ ભાખરી પડી છે. આપણે ભાખરી ખાશું મંચુરિયમ ખાશું. બે ઓપ્શન. ભાત પડ્યા છે, ભાત પડ્યો છે, શાક પડ્યું છે. અરે બધું ખાશું મલ્ટીપલ. ફૂલ ડીશ ખાશું આપણે. એટલે એક જણા થાય એટલું જ છે. એ હું છું ને એક જણામાં. સારું છું કાલ વૈધું નહોતું મિત્રનું ટિફિન ભરી દીધું અને ભાઈનું હતું. ભાઈ ખબર નહીં કે રસવાળી ન ખાધો હોય કે રસોઈમાં નથી ખાવો. કાલ ઓલા ફ્રીજ ખોટવાના દુકાને એમ કરતો ઠાક્યો છે. આજે આ સવારના મસ્ત સ્મેલ આવી. મસ્ત સ્મેલ આવી. હા મંચુરિયન જો બની ગયું છે. મામી જોબ પર વહી ગયા મંચુરિયનની ગોળી લઈને. આપણું મંચુરિયનની ગ્રેવી જો ઉકળવા માંડીશ. તમારે કોઈ કોરી ગોળી ખાવીશ તો રાખો નકર બધી નાખી દઉં છું. બધી નાખી દે. ખાઈ જાઓ. એક પડી ગઈ ને ખાઈ જાઓ રીવાબેન. તો મંચુરિયન બની ગયું અને જો હવે છોકરાઓને મંદિરે લેવા આવ્યા છે. આશીષ મૂકી ગયા હતા એ લોકોને ડાન્સ પ્રેક્ટિસ હતી તો ડાન્સ પ્રેક્ટિસ હવે પૂરું થવાનો ટાઈમ આવ્યો તો લેવા આવ્યા છીએ. મળી હવે કેવી પ્રેક્ટિસ કરી. હા ઇન્ડોરા ચાલુ થઈ ગયા જો. તો ચલો હવે છોકરા પણ મંદિરેથી પ્રેક્ટિસ કરીને આવી ગયા. ડિનર પણ થઈ ગયું. એક ભાઈ તો સૂઈ ગયા છે. મંચુરિયન ખાવાની મજા આવી. ડાન્સ પ્રેક્ટિસ સારી ગઈ. હે આવડી જાય કરવાનું જ ત્યારે. તો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. બા દાદા તો 10:30 થયા પણ હજી આવ્યા નથી. કીધું હમણાં 11 વાગે પહોંચી જાય. રાજુભાઈ મૂકી જશે. તો મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારો. ગુડ નાઇટ એન્ડ બાય બાય.